વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રખરતા શોધ કસોટી 2025 જે 30 જાન્યુઆરીના રોજ લેવાનારી છે, એના માટે આપણે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એના આપણે મોસ્ટ MCQ આ વિડીયોમાં જોવાના છીએ। તો શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને ખાલી જગ્યા કહે છે, તેમાં આવશે શુદ્ધ પદાર્થ। બીજો પ્રશ્ન, એક કરતાં વધુ પ્રકારના તત્વો અથવા સંયોજનોના બનેલા પદાર્થને શું કહેવાય? મિશ્રણ। મીઠા અને સલ્ફરનું મિશ્રણ એ કયા પ્રકારનું મિશ્રણ ગણી શકાય? વિસમાંગ। ચોથો પ્રશ્ન, મિશ્ર ધાતુ પિત્તળ એ કઈ બે ધાતુનું મિશ્રણ છે? જસત અને તાંબુ। આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ખાલી જગ્યા કહે છે? ટિંચર આયોડિન। કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાં બનાવેલ દ્રાવણ કયા નામે ઓળખાય છે? સોડા વોટર। નીચેનામાંથી કયું દ્રાવણ ટિંડલ અસર દર્શાવી શકશે નહીં? તો 7માની અંદર તમારો જવાબ આવશે બી, મીઠાનું પાણીમાં દ્રાવણ। કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને ખાલી જગ્યા દ્રાવણ કહે છે? તેમાં જવાબ આવશે સંતૃપ્ત। 9મું, મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય છે તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે નિલંબન દ્રાવણ। કલિલ દ્રાવણ કયું છે? તો 10મામાં જવાબ આવશે એ, દૂધ। 11મું, કલિલ દ્રાવણમાંથી કલિલ કણોનું અલગીકરણ કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે છે? તો 11મામાં તમારો જવાબ આવશે બી, સેન્ટ્રીફ્યુગેશન। નીચેનામાંથી ફીણ કયો છે? તો જવાબ આવશે પ્યુમાઇસ પથ્થર। પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક। દરિયાના પાણીમાંથી શુદ્ધ મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય? તેમાં જવાબ આવશે સી, એ અને બી પદ્ધતિ। સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? તેમાં જવાબ આવશે રાસાયણિક। એના પછી તમને અહીંયા જણાવવા માંગીશ કે અંગ્રેજી ગ્રામરનું જો તમારે બેસ્ટ પુસ્તક ખરીદવું હોય તો અહીંયા તમને એની વિશેષતાઓ આપેલી છે કે આ પુસ્તક ધોરણ 5થી લઈને 12 માટે ઉપયોગી છે, ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે। અને આ પુસ્તકની સારી એવી જે વિશેષતા એ છે કે ગુજરાતીમાં તમને વ્યાકરણની સમજૂતી આપેલી છે અને સાથે સાથે ફૂલ પ્રેક્ટિસ વર્ક પણ આપેલું છે, અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે પણ ઉપયોગી છે। જો આ પુસ્તક ખરીદવું હોય તો તમને અહીંયા આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો। 16મો પ્રશ્ન, મીણબત્તીની સળગવાની ક્રિયા દરમિયાન કયો ફેરફાર થાય છે? ભૌતિક અને રાસાયણિક। ધાતુઓમાં સામાન્ય રીતે કયો ગુણધર્મ જોવા મળે છે? તો અહીંયા જવાબ આવશે આપેલ બધા જ। અધાતુમાં જોવા મળતો ગુણધર્મ કયો છે? તેમાં જવાબ આવશે વિદ્યુતના વાહક। એકમાત્ર ધાતુ કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે તે ધાતુ છે મર્ક્યુરી। નીચેનામાંથી અર્ધ ધાતુ કઈ છે? તેમાં 3 આવશે આપેલી તમામ। કોના ઘટકોને માત્ર રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ અલગ કરી શકાય? તેમાં આવશે સંયોજન। નીચેનામાંથી સંયોજન કયું છે? તેમાં જવાબ આવશે એ, મિથેન। ચોકનો ભૂકો પાણીમાં ઉમેરવાથી ખાલી જગ્યા પ્રકારનું મિશ્રણ મળે છે? તેમાં જવાબ આવશે નિલંબન દ્રાવણ। નીચેનામાંથી કયું અલગ પડે છે? તો જવાબ આવશે ડી, ગ્રેફાઇટ। અને 25મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું અલગ પડે છે? તેમાં આવશે સ્ટાર્ચનું દ્રાવણ। તો અહીંયા આપણે બીજા ચેપ્ટરના મોસ્ટ MP 25 પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ। આગળ પણ આપણે અલગ અલગ ચેપ્ટરના મોસ્ટ MP MCQ તમારા સુધી પહોંચાડવામાં આવશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।